દસાડા તાલુકામાં ઘણા વિરામ બાદ વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ. કપાસ, જુવાર, તુવેરને જીવનદાન મળ્યું. લાખોના ખર્ચ બનેલ પાટડી સેવા સદનમાં દર વર્ષે પાણી ભરાઈ જતા અરજદારોને ચાલવા પડતી મુશ્કેલી. તાલુકામાંથી વિવિધ કામગીરી માટે આવતા અરજદારો, જો કોઈ અરજદાર લપસી પડે તો સેવા સદનના પાર્કિંગમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. પાટડી સેવા સદનની અંદર આવતા અને પોલીસ સ્ટેશન સામે ઢીંચણસમા પાણી ભરાઈ જવાથી મોટા ખાડાઓ પડી ગયા, જેથી કરીને બાઇક, 4 વ્હીલર ગાડીઓ પટકાયા છે. દર ચોમાસે આ જ પરિસ્થિતિ સર્જાઈ છે. વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાડાઓમાં માટી નાખીને સંતોષ માણી લે છે. સામાન્ય વરસાદ. પાટડી, જૈનાબાદ, દસાડા આજુબાજુ ગામમાં ઠેર ઠેર ગંદકી અને પાણી ભરાઈ જવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વારંવાર પીજીવીસીએલ દ્વારા લાઇટો બંધ કરી દેવામાં આવે છે. પીજીવીસીએલના અધિકારીઓને દસાડા પ્રાંત મામલતદાર, ધારાસભ્ય દ્વારા વારંવાર મીટિંગો કરી છતાં જેમ છે તેમ જ પરિસ્થિતિ સર્જાઈ છે. પ્રી મોન્સૂન અંતર્ગત ચોમાસુ દરમિયાન અગાઉથી જ પીજીવીસીએલના અધિકારીઓને રોડ રસ્તા ઉપર ઝાડ પડી જવાથી વીજ વાયરો સમારકામ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવે છે, છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. પીજીવીસીએલ અધિકારીઓના મોબાઈલ સ્વિચ ઓફ આવે, હેલ્પલાઇન નંબર બંધ આવે છે તો ફરિયાદ નોંધાવી પણ કેવી રીતે? HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર, દસાડા.